દરેક જણને શુભ સાંજ. આવા જો મને વિશ્વાસ છે કે બધા આવા કપડા સમારોહમાં પણ ઘણા બધા એકદમ તંદુરસ્ત હશે, પોતાનો તમારો પરિવાર તંદુરસ્ત છે. આજે આપણે ખેતીના એવા એક વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. એલઆઈ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની એપ દ્વારા કે છોડમાં આવશ્યક પોષક તત્વો કયા કયા હોય છે અને તેના શું કાર્યો હોય છે તેના વિશે આજે આપણે એક વેબિનારનું આયોજન કરેલું છે. તો દરેક જણને આ બહુ ખૂબ જ માહિતીપૂર્વક એવી મારી આશા. તો આપણે હવે આપણે હવે આપણા વિષય તરફ જઈ રહ્યા છીએ કે છોડના વિકાસ માટે આવશ્યક પોષક તત્વો અને છોડમાં તેના કાર્યો. છોડમાં આવશ્યક પોષક તત્વોના કાર્યો. પહેલું જે તત્વ છે તે છે નાઇટ્રોજન. નાઇટ્રોજન છોડનો ઝડપી વિકાસ કરે છે તથા પાનને રંગ ઘેરો લીલો રહે છે. ધાન્ય પાકમાં પ્રોટીનના ટકામાં વધારો કરે છે. છોડમાં તે નિયામક તરીકે કાર્ય કરે છે, કારણ કે તે પોટાશ, ફોસ્ફરસ તથા બીજા તત્વોના વપરાશને નિયંત્રણ કરે છે. નાઇટ્રોજન મૂળ પ્રકાર તેમજ પાંદડાની વૃદ્ધિ કરે છે. છોડવાઓમાં કોષોના જીવરસમાં આવે પ્રોટીન અને બીજા નાઇટ્રોજનયુક્ત સંકીર્ણ પદાર્થોના અગત્યના અંગ તરીકે તેમજ નીલરસના અણુની અંદર પણ પાયરોલના અવશેષ તરીકે તે રહેલો હોય. દરેક છોડવામાં આ બધા યોગ્ય સંશ્લેષણ માટે તે જરૂરી છે. નાઇટ્રેટ રૂપમાં અવશોષિત થયેલ નાઇટ્રોજન પણ છોડવાની અંદર અમુક ઉત્સેચકની મદદથી અપચિત થાય છે અને આ રીતે બંનેને એમોનિયા આયન અને કાર્બોહાઈડ્રેટ મળીને પૌધાની અંદર એમિનો એસિડ બને છે, જેમાંથી છેવટે પ્રોટીન બને છે. આમ નાઇટ્રોજનનો પુરવઠો વધવાની સાથે પ્રોટીન બનવાની ક્રિયાને વેગ મળે છે. જેને પરિણામે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને પણ વેગ મળે છે. બીજું આપણું અગત્યનું તત્વ છે ફોસ્ફરસ. છોડમાં કોષના વિભાજનમાં તેમજ ચરબીના સંશ્લેષણમાં ફોસ્ફરસ આવશ્યક છે. છોડમાં ફૂલ, ફળ તેમજ બીજ બનાવવામાં તે મદદ કરે છે. પરિપક્વતાનો ગાળો ઓછો કરી વધુ પડતા નાઇટ્રોજનને લીધે વિલંબ પરિપક્વતાને વહેલી લાવી શકે છે. છોડવામાં મૂળિયાનો વિકાસ ફોસ્ફરસના પુરવઠા પર આધાર રાખે છે. પરિણામે છોડવાની વૃદ્ધિ પર સમગ્ર રીતે અસર કરે છે. કારણ કે મૂળિયા માટે છોડવાઓ પોષણ અને પાણી મેળવે છે. છોડવાની દાંડીની મજબૂતાઈ વધારે છે, જેથી પાકને ઢળતો અટકાવે છે. નાઇટ્રોજનના લીધે થયેલ અવળી અસરને હળવી બનાવી શકે છે. આ જ કારણને લીધે છોડની રોગ અવરોધક શક્તિ પણ વધી જાય છે. શાકભાજી, ફળ તેમજ ફૂલની ગુણવત્તા વધારે છે. કઠોળ વર્ગના પાકમાં મૂળમાં રહેલા બેક્ટેરિયાને ઉત્તેજિત કરીને જમીનમાં વધારે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરે છે. ફોસ્ફરસ શક્તિની હેરફેરમાં તેમજ કાર્બોહાઈડ્રેટ, ચરબી અને એમોનિયા એસિડની રસાયણ ક્રિયામાં તેમજ ઉપચયનમાં અગત્યનો ભાગ ભજવે છે. પોટેશિયમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને કાર્બોહાઈડ્રેટના સંશ્લેષણ માટે ખાસ જરૂરી છે. પોટેશિયમ છોડની કેટલીક મહત્વની દેહધાર્મિક ક્રિયાઓમાં અગત્યની કામગીરી બજાવે છે. સાથે સાથે જુદા જુદા ઉત્સેચકોને સક્રિય કરે છે. કાર્બોહાઈડ્રેટનું સ્થળાંતર અને સંગ્રહ, નાઇટ્રોજનનું ઉત્પાદન અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. છોડમાં પાણીની જાળવણી, છોડને રોગ જીવાત તેમજ પાણીની અસર સામે પ્રતિકારક શક્તિ આપે છે. પાકની ઉત્પાદન ગુણવત્તામાં વધારો કરે છે. ખાસ કરીને ધાન્ય પાકના દાણાઓમાં પ્રોટીનમાં તેમજ મગફળીના દાણાઓમાં તેલના ટકામાં વધારો કરે છે. છોડવાઓની ફળાર મજબૂતાઈ વધારે છે અને તેથી છોડવાઓ નમી પડતા અટકે છે. ફોસ્ફરસને લીધે પરિપક્વ થવાની ક્રિયા જો વધારે પડતી વહેલી હોય તો તેને પોટાશ નિયંત્રિત રાખે છે. આમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંનેની અસર સંતુલન રાખવા માટે તે જરૂરી છે. કેલ્શિયમ છોડના પાયાના બંધારણમાં મુખ્ય ઘટક તરીકે કામ કરે છે. છોડના મૂળિયાઓની તેમજ છોડની વૃદ્ધિ માટે જરૂરી છે. ફૂલ બનવાની ક્રિયાઓ પણ તે ઉપયોગી છે. કે કેલ્શિયમ છોડમાં પ્રોટીનની બનાવટ સાથે પણ સંકળાયેલ છે. મેગ્નેશિયમ છોડમાં નીલ રસના બંધારણમાં એકમાત્ર ખનિજ તત્વ તરીકે આવેલું છે. મેગ્નેશિયમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે. છોડવાઓમાં ફોસ્ફેટની હેરફેર અને ચયાપચય સાથે સંકળાયેલ છે.
એટલે કે સલ્ફર. છોડમાં એમિનો એસિડ અને પ્રોટીન બનાવવાનો મુખ્ય ભાગ ભજવે છે. તેલીબિયા પાકોના દાણામાં તેલનું તેમજ પ્રોટીનનું પ્રમાણ વધારે છે. રાઈ, લસણ, ડુંગળી જેવા પાકોમાં તેલી પદાર્થો હોય છે અને તેને લીધે તેની લક્ષણ વાસ આવે છે. કઠોળ વર્ગના પાકોમાં નાઇટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે. પાકની પેદાશોની ગુણવત્તા સુધારે છે. છોડમાં નાઇટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતરણ કરે છે. લો હરિતકણના ઉત્પાદનમાં અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી છે. તેમજ જુદા જુદા પ્રોટીનના સંશ્લેષણમાં ઉપયોગી છે. પાકની વૃદ્ધિ અને ફલનીકરણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. છોડને અન્ય તત્વોના ઉત્પાદનમાં મદદ કરે છે. મેંગેનીઝ છોડમાં હરિતકણોના બંધારણમાં તેમજ નાઇટ્રોજનના ચયાપચયની ક્રિયામાં ઉદ્દીપક તરીકે કામ કરે છે. છોડની જૈવ રાસાયણિક આંતરિક ક્રિયામાં ઉપયોગી છે. દશક વનસ્પતિ જીવરસ તેમજ ફલનીકરણની પ્રક્રિયામાં ઉપયોગી છે. છોડના વિકાસમાં ઉત્સેચક તરીકે તેમજ અંતઃસ્ત્રાવના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. તાંબુ છોડના શ્વસન ક્રિયાનું નિયમન કરે છે તેમજ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી છે. પ્રોટીનના બંધારણમાં તેમજ દાણાના યોગ્ય વિકાસ માટે જરૂરી છે. બોરોન પાકની વૃદ્ધિ, પ્રજનન અને દેહદાનની ક્રિયામાં ખૂબ જ મહત્વનું છે. નાઇટ્રોજનના ઉપાડ માટે મદદરૂપ થાય છે. છોડના મૂળની વૃદ્ધિ સારી થાય છે. મોલિબ્ડેનમ કઠોળ વર્ગના પાકોમાં હવામાનના નાઇટ્રોજનને સ્થિરીકરણ કરવામાં મદદ કરે છે. છોડમાં નાઇટ્રોજનનું અપચયન કરી એમોનિયામાં રૂપાંતર કરે છે, જે પ્રોટીન બનાવવામાં વપરાય છે. લોહ તત્વના અવશોષણમાં અને છોડમાં તેનું વહન કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. છોડમાં એસ્કોર્બિક સંશ્લેષણ માટે જરૂરી છે. ક્લોરીન પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી છે તેમજ કોષમાં રસાકર્ષણ દાબને અંકુશ આપવા માટે જરૂરી છે. નિકલ છોડમાં નાઇટ્રોજનના ચયાપચયની ક્રિયામાં સંકળાયેલ છે તેમજ યુરિએજ એન્ઝાઇમ સાથે સંકળાયેલ છે. છોડને આવશ્યક ના હોય તેમ છતાં ઉપયોગી હોય તેવા પોષક તત્વો. છોડને આવશ્યક ના હોય તેમ છતાં છોડના ખોરાક માટે અને છોડમાંથી બનતા ખોરાક માટે ઉપયોગી હોય તેવા પોષક તત્વોને ફાયદાકારક પોષક તત્વો કહેવામાં આવે છે. જેમ કે આયોડીન, કોબાલ્ટ અને સોડિયમ. બીજા અમુક તત્વો જે જમીનમાં મુક્ત સ્વરૂપે હોય તેનું છોડ દ્વારા તેનું અભેદ સ્વરૂપ શોષણ થતું હોય અને છોડના વિકાસ વધારતા હોય પણ તેનો સમાજ આવશ્યક પોષક તત્વો ના થતો હોય તેવા પોષક તત્વો જેમ કે લિથિયમ, ક્રોમિયમ, ટીન, રેડિયમ, બેરેલિયમ, વેનેડિયમ, બેરિયમ, મર્ક્યુરી, સિલ્વર અને ક્રોમાઇન. અમુક છોડમાં વેનેડિયમ, સોડિયમ, સિલિકોન, એલ્યુમિનિયમ અને ગેલેરિયમની આવશ્યકતા રહે છે, જે નીચે પ્રમાણે છે. વેનેડિયમ શેવાળના વિકાસ માટે ઉપયોગી છે. તે પ્રકાશ સંશ્લેષણમાં મદદ કરે છે. તેમ છતાં શેવાળ સિવાય બીજી વેનેડિયમની ઉપયોગિતા નોંધાયેલ નથી. સિલિકોન જમીન પર રહેલ સ્થાપિત ફોસ્ફરસ મુક્ત કરી તેની અસર દૂર કરે છે અને બધા પ્રકારના છોડનો વિકાસ કરે છે. ચોખાને અમુક રોગ રક્ષણ શક્તિ પૂરી પાડે છે અને ચોખાના મથાળો બેસવાની પાકે ત્યાં સુધીનો સારો વિકાસ આપે છે. કોબાલ્ટ બેક્ટેરિયા દ્વારા થતા નાઇટ્રોજનના સ્થિરીકરણમાં તે મદદ કરે છે. છોડવામાં પ્રકાશ સંશ્લેષણ વધારે છે તેમજ ઘણા ઉત્સેચકોને કાર્યશીલ બનાવે છે. કઠોળ પાકોમાં ગંડિકાઓ બનાવવામાં ઉપયોગી છે. સોડિયમ ખાસ કરીને સુગર બીટ જેવા પાકને પાણી અસર સામે પ્રતિકારકતા પૂરી પાડે છે. છોડમાં પાણીના શોષણ અને ચયાપચયની અસર કરે છે. ખેડૂત મિત્રો આ બધા તત્વોના ઉપયોગિતા ખૂબ જ વધારે છે. તો એના માટે એલઆઈ કરીને અમારી એક એપ છે કે જેમાં તમે તમારા ખેતરમાં રહેલ જેમાં તમે તમારા ખુદના ખેતરમાં રહેલ જમીનમાં કયા તત્વોની અસર છે, કયા તત્વો વધારે પડતા છે તે તમે તમારા સ્માર્ટફોનની સ્ક્રીન પર જોઈ શકો છો. એ માટે અમે એક ખેડૂતને ખૂબ જ ઉપયોગી એવી એપ તૈયાર કરેલ છે. તો તેમાં તમે વધારે તેનો ફાયદો લો એવી જ મારી તમને નમ્ર વિનંતી. આભાર.